વારે કોઈ માણસ તો એનું આ બધા ઇંગ્લિશમાં આવે ને ગુજરાતી ભૂલી ગયા તો શું ભણ નહીં પડતી જવાને नहीं अरे खबर पड़े જે રોકે ને ભગવાન પ્રત્યે એનું મારે નથી ભાઈ હોય કે માં હોય કે માતા તો કઈ કે ત્યાગ કર્યો ગુરુ હોય તો બલિરાજે ત્યાગ કર્યો વિભીષણે ત્યાગ કર્યો ભગવાન પ્રત્યે રોકે ને ગાય તેલ લેવા હવે એમ કહેવાય કે વારે નહીં તેનું કામ તો કે આપણે ભગવાન નથી બધું શું કહેવાય વારે નહીં તેનું કામ शास्त्र से शब्द एक शुद्ध में आकार पे पड़ी जाए तो घणું થઈ જાય આપણે સ્વામી મહામંત્રના બે ત્રણ કીર્તન બોલો ને ઓલું આવી જાય ને યા કે લાઈટ તારો ફોન ત્યાં તરફ હું બીજું કાઢું આપણે સત્યા सत्यावीस 27 it's now 27 like it કયું પદ છે બરાબર પહેલું स्वामी नारायण 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 कर रे मना चरण वस कर रे मना चरण वास जगत आसत चरे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारद सनकादिक सिद्ध जगधारि भज नारद सनकादिक सिद्ध भजधारि शरद शेषादि निगम शेषादि निगम गावत युक्ति भज स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण पुरुषोत्तम प्रकट राज नटवर तनु सज पुरुषोत्तम प्रकट राज नटवर तनु सजरे काल जान नष्ट होता काल काल नाश होता तरत चरण गगरे स्वामी स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण भगवते अजामिला कनिका
picture. Yeah. સ્વામિનારાયણ યાદ પ્રગટ મહામંત્ર છે. હે સ્વામિનારાયણ આદ પ્રગટ મહામંત્ર છે. સૌને સફળતા કંપે દિન કરતું ભૂલજો. શરણે સફળતા કલ્પે દિન કર દૂરજો. ભાવના વંદન સત્ય સોમિયા કરે. હે ભાવના બંધન સાધ્ય પામી સુખિયા કરે. આપો મહિમાયતિ અદભુત જો. હે સ્વામિનારાયણ આદ પ્રગટ મહામંત્ર છે. હે અનેક પતિત ઉદ્ધાર્યા પૂર્વે અંતરી. જામેલ ગનિકા આદિકાય પારજો. કલીમાં કરવા અનેક પતિત ભવપારજો. હે સ્વામિનારાયણ આદ પ્રગટ મહામંત્ર છે. હે સાકામી જન સુમરી પામે ત્રિવર્ધને. હે નિષ્કામી જન પામે પદ નિર્વાણ જો. હે નામ ગણાનામી સ્વામી પ્રગટ મયા. હે જનનાશો કરું દેવ પાણજો. હે સ્વામિનારાયણ આદ પ્રગટ મહામંત્ર છે.
સુખ સાંજજો પ્રેમાનંદ કહે કર જોડી સહુ હે પ્રેમાનંદ કહે કર જોડી સૌ જાનને અવસર આવ્યો છે આજ જો ભૂલશો માય અવસર આવ્યો છે આજ જો સ્વામી નારાયણ યાદ પ્રગટ મહામંત્ર હે સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે ભગવાનની જય. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળી આવે ત્યારે પેજ નંબર 373 પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળી આવે ત્યારે કોણ કીર્તન બોલાવું છું? પેજ નંબર ખબર નથી એમ તો જોયા હોય કેમ હોય? 1 બોલાવો 106 કયું છે? 106 શું છે ભાઈ? કાઢો. સ્વાગત એ તો મહેશભાઈ નું ફેવરિટ. એટલે તમે બોલો. હાલો આપણે બે ગઈ. આપણે બે થોડું નીચે લાઈ પાછું બસ
વાલમ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલમ જમ કરતા કાન મારે ઘેર આવો રે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે મારા શ્યામ સ્વામી રે શ્યામ સ્વામી રે મેં તો તમ સંગરમ વાકા જગત ત્યાગી રે મેં તો તમ સંગરમ વાકા જગત ત્યાગી રે વાલાય કરજો પુરારી રે વાલા હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે મારા ચોપડી થી હાલ છે છે તા ભવિષ્ય છે ઓલે હા મન લીધું મોરલ કાનમાં એ છે બોલું છે 138 કાર 138 138 138
તેનું પદ બોલો છે ને તારે પ્રભુ સંગાતે હા પેલો મહારાજ કર પ્રભુ સંગાત દળ પિતળી રે કર પ્રભુ સંગાત દળ પિતળી રે મરી જાઓ મેલીને ધન માલ અંત કાળે સદો નહીં કોયનું રે મરી જાવું મેલીને ધન માલ સદુ નહીં કોયનું રે સંસ્કારે સંબંધી રે મળ્યા રે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે એ છે જૂઠી માયા ગીરી જાળે અંત કાળે સદો નહીં કોયનું રે જે જૂઠી માયા કેરી જાળ અંત કાળે સદુ નહીં કોયનું રે મારો મારો કરીને ધન મેળવ્યું રે મારું મારું કરીને ધન મેળવ્યું રે તેમાં તારો ધતે તલવાર અંત કાળે સગો નહીં કોયનું રે એમાં તારો નથી તલવાર અંત કાળે સગો નહીં કોયનું રે સુખ સપના જેવો છે સંસારનો રે સુખ સપના એવું છે સંસારનું રે તેને જાતા ન લાગે વારે અંત કાળે સગો નહીં કોયનું રે એને જાતા ન લાગે વાર અંત કાળે સગો નહીં કોયનું રે માટે સેવે તું સાચા સંતને રે માટે સેવે તું સાચા સંતને રે તારા તળસે ત્રિવિધિના તાપ અંત કાળે સગો નહીં કોયનું રે તારા તણસે વિધિના તાપ અંત કાળે સગો નહીં કોયનું રે અતિ મોટા પુરુષને આચરે રે અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાપ અંત કાળે સગો નથી કોયનું રે મળે પૂર્વ જન્મના પાપ અંત કાળે સગો નહીં કોયનું રે એવું સમજીને ભજ ભગવાનને રે એવું સમજીને ભજ ભગવાનને રે સુખકારી સદા ઘન શ્યામ અંત કાળે સગો નથી કોયનું રે સુખકારી સદા ઘન શ્યામ અંત કાળે સગો નહીં કોયનું રે દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે મનવાસિત પૂર્ણ કામ અંત કાળે સગો નથી કોયનું રે મનવાંચિત પૂર્ણ કામ અંત કાળે સગુ નહીં કોયનું રે પ્રભુ સંગાત દળ પિતળી રે વર પ્રભુ સંગાત દળ પિતળી રે હરિ જાઓ મેલીને ધન માલ અંત કાળે સગો નથી કોયનું રે હે મરી જાઉં મેરી ધન માલ અંત કાળે સગુ નહીં કોયનું રે.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણની જય. સર્વે દેવતાઓએ હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ આપે તો 4 વેદના વિભાગ કર્યા છે, 18 પુરાણ વેચ્યા છે, બ્રહ્મસૂત્ર લખ્યા છે, તમામ શાસ્ત્રોની આપે રચના કરી છે. તો આપના મતે આ 4 યુગની અંદર કયો યુગ શ્રેષ્ઠ છે? અને ત્યારે વ્યાસ ભગવાન ભાવ વિભોર બની બે હાથ ઊંચા કરી અને કહેવા લાગ્યા, કલો કલો કલો, આ યુગની અંદર 4 યુગમાં કળિયુગ સર્વોચ્ચ શ્રેષ્ઠ છે. દેવતાઓ તો આશ્ચર્યમાં પડ્યા, અરે પ્રભુ, આ કળિયુગ કેવી રીતે શ્રેષ્ઠ? આપે જ તો કહ્યું છે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, એની અંદર તો કેવા સત્ધર્મ છે, લોકોના સદાચારમય જીવન છે, તપ પરાયણ લોકો જીવન જીવે છે, આરાધના અને સાધના કરે છે. એ યુગની અંદર તો ભગવાનના કેટલા અવતારો પણ થયા છે. જ્યારે કળિયુગની અંદર, અરે કળિયુગની અંદર તો વર્ણાશ્રમના ધર્મ લુપ્ત થયા, વેદ માર્ગ નષ્ટ થયો, અનાચારનું સામ્રાજ્ય થયું, લોકો પણ પાપને માર્ગે વેળા છે. કળિયુગની અંદર આટલા દોષ હોવા છતાં આપ શા માટે કહો છો કે કળિયુગ શ્રેષ્ઠ છે? ત્યારે ભગવાન વેદવ્યાસ કહે, અન્ય યુગની અંદર તો લોકો સાધન પરાયણ છે, પણ સર્વ સાધનથી પ્રાપ્ય, સર્વ સાધનથી સાધ્ય એવા ભગવાન અન્ય યુગે તો સાધન પરાહ, કલયુગે નારાયણ પરાહ. સર્વે સાધનાનું ફળ જે છે એ નારાયણ છે, અને નારાયણના જપ માત્રથી આ કળિયુગની અંદર જીવાત્માની મુક્તિ થાય છે. ભલા ભક્તજનો, ભગવાન વેદવ્યાસની આ દીર્ઘ અને આર્ષ દ્રષ્ટિ, એમનો આ શુભ સંકલ્પ એમને સાકારિત થવાનો જાણે સમય આવ્યો હોય, એમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવની ઉપર કળિયુગના લાખો જીવોને નારાયણ પરાયણ કરવા માટે સ્વામિનારાયણ મહામંત્ર પ્રદાન કરી. એ સ્વામિનારાયણ મહામંત્રને પ્રદાન કરવાનો શુભ દિન અને શુભ ઘડી એટલે કે માક્ષર વદી એકાદશીનું મંગલ પ્રભાત. આજનો એ મંગલ દિવસ અક્ષરધામ તુલ્ય ખરેડીની અંદર હજારો સંતો ભક્તોની મેદની જામી છે. એ અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી હરિ પધારવાના છે, એમની પૂર્વ તૈયારીઓ ચાલે છે. શ્રીજી મહારાજ સ્વનિવાસેથી ભક્તોને સાથે લઈ, પાર્ષદો અને સંતોને સાથે લઈ ચાલતા થયા છે. 21 વર્ષની ભર યૌવન મહારાજની અવસ્થા છે. ચટકંદી ચાલે ચાલતા વર્ણિરાજ એમના શ્રી ચરણોમાંથી નીકળતા એ દિવ્ય કુમકુમથી જાણે કે આજે ધરતી પણ સુહાગણ બની છે. રાજાધિરાજ વર્ણિરાજ એ ચટકંદી ચાલે ચાલતા ચાલતા હજારો ભક્તોના એમણે મન મોહી લીધા છે. દિવ્ય સિંહાસન સુધી મહારાજ પહોંચ્યા. સભાની મધ્યે ઉપસ્થિત સર્વે સંતો ભક્તોને સામે જોઈ મહારાજે હાથ જોડી અને એમને પણ વંદન કર્યા છે, કારણ કે સભા એ તો પરમાત્માનું સ્વરૂપ છે.
ચક્રવર્તી સમ્રાટ જેમ રાજ સિંહાસન ઉપર બિરાજે એમ મહારાજ જ્યાં સિંહાસન ઉપર બિરાજિત થયા અને એ જ વખતે એક સુર, એક તાલ અને એક નાદથી ગગન ચુંબી દિવ્ય જય ઘોષ થયા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નારાયણ મુનિ દેવની જય. છડી પોકારે છે. સંતો ભક્તો સામે મહારાજે આમ બંને અભય હાથ ઊંચા કરી અને બેસવાની મુદ્રા કરી તમામ ભક્તો સભાની અંદર વિરાજિત થયા. વાલા ભક્તો, આજે ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા બાદ પ્રથમ વાર આટલા સંતો ભક્તોની મધ્યે વિશાળ સભામાં મુખ્ય સ્થાને શ્રીજી મહારાજ વિરાજિત થયા છે. આજે સૌ કોઈના ગુરુ સ્થાને સહજાનંદ સ્વામી ફરેણી ગામની અંદર બિરાજે છે. એ મહારાજની મનોહર મૂર્તિ કેવી શોભે છે. સંતોએ લખ્યું એ મહારાજનું મુખારવિંદ, 21 વર્ષની ભર યૌવન અવસ્થા, એ મહારાજની દિવ્ય શોભા કેવી છે. ચંદ્ર લજાવન આનન સોહે, મુસ્કાની में सुर मुनि मन मोहे, केसर तिलक अर्चित बाला, अधर कंद जनु रक्त प्रवाला. 21 વર્ષની ભર યૌવન અવસ્થા છે. અનંત રાજકુમારો રાજપટવીઓને પણ શરમાવે એવી મહારાજની મુખ કાંતિ શોભે છે. હંસ સમાન શ્વેત વસ્ત્ર મહારાજે ધારણ કર્યા છે. મસ્તક ઉપર શ્વેત ફેટો ગાંઠ્યો છે. અંગની અંદર હીરા જડિત સુવર્ણના અલંકારો શોભી રહ્યા છે. કંઠમાં સુગંધી પુષ્પમાળ, પૂર્ણ ચંદ્રને પણ લજ્જા પમાડે એવું મહારાજનું મુખ કમળ. વિશાળ ઉપડતા ભાલમાં મહારાજનું એ ધ્યાન કરજો હો. વિશાળ ઉપડતા ભાલની અંદર એ મહારાજની સુંદર કેસર ચંદન યુક્ત અર્ચા શોભે છે. અણિયાળી આંખો, નમણી નાસિકા, લાલ પરવાળા સમાન મહારાજના અધરોષ્ઠ. એ મહારાજની માધુરી મૂર્તિને જોઈ જેમ ચકોર પક્ષી ચંદ્રને એકી દસે નિહાળી રહે એ રીતે સારાએ સભાની અંદર બિરાજિત સંતો અને ભક્તો અપલક નયને મહારાજની મૂર્તિના દર્શન કરે છે. સભાની અંદર મહારાજે આજે પ્રથમવાર ઉપદેશ આપ્યો છે. 6 પ્રકારના ધર્મ, શ્રદ્ધાનું મહાત્મ્ય, સત્શાસ્ત્રની આવશ્યકતા, નવધા ભક્તિનો બોધ આપી અને જ્યારે મંત્રની વાત આવી છે ત્યારે સંતોએ પ્રાર્થના કરીને પૂછ્યું, મહારાજ અમારે કયા મંત્રનો જપ કરવો? મહારાજે કહ્યું, પરમહંસો તમારો ખૂબ સુંદર આજે પ્રશ્ન છે. વાત પણ બહુ સાચી છે. સંતો ભક્તો જપ તો કરે છે પરંતુ બધા જ અલગ અલગ મંત્રોનો જપ કરો છો. કોઈ હરિઓમ હરિઓમ મંત્રનો જપ કરે છે તો કોઈ સિયારામ સિયારામ મંત્ર જપે છે. કોઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો જપ કરે છે તો કોઈ રાધે કૃષ્ણ, કોઈ ગોવિંદ ગોવિંદ, આમ અલગ અલગ મંત્રોનો જપ કરે છે. પરંતુ સંપ્રદાયની અંદર, એમાં આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં એક મંત્રનો જપ થાય તો બહુ સારું. કારણ કે એ જ સમાજ હંમેશા માટે અધ્યાત્મ પથની સફળ કારકિર્દી ઘડી શકે, એ જ સમાજ આગળ વધી શકે કે જેમની ઉપાસના એક હોય, જેમનો મંત્ર એક હોય, જેમના મન એક હોય. એ વખતે બધા જ પરમહંસોએ હાથ જોડીને કહ્યું, મહારાજ હવે તો આપ અમારા ગુરુ સ્થાને છો, અમારા માર્ગદર્શક છો, તો અમને આજ્ઞા કરો કે અમારે કયા મંત્રનો જપ કરવો. મંદ મંદ હાસ્ય કરતા મહારાજ કહે, પરમહંસો આજે અમે જે તમને મંત્ર કહીએ છીએ ને એ તમામ મંત્રોની અંદર સર્વોપરી મંત્ર છે. એટલું જ નહીં પણ આ મંત્ર વૈદિક છે, સનાતન છે. સર્વે મંત્રોની અંદર એ મંત્ર રાજ છે. સર્વે શાસ્ત્રોના એ સારરૂપ મંત્ર છે. વેદોનો પણ એ મૂળ છે. આ મંત્ર વગર સાધનાએ લાખો મોક્ષોને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ કરાવશે. આટલો મહિમા સાંભળ્યો ત્યાં તો ભક્તો ઉતાવળા થયા. સંતો હાથ જોડીને કહે, મહારાજ અરે મહારાજ એ કયો મંત્ર છે? આપ જલ્દી અમને બતાવો. મહારાજ કે, સંતો
અમે જે મંત્ર આજે તમને કહી રહ્યા છીએ એ મંત્ર આજ દિવસ સુધી અપ્રગટિત રહ્યો છે. આજ દિવસ સુધી મંત્રનું કોઈ પ્રાગટ્ય કર્યું નથી. એ મંત્રથી અનેક જીવો આત્યંતિક કલ્યાણને પામશે. તો સાંભળો, એ મંત્ર કયો છે? અને એ જ વખતે મહારાજે પોતાના બંને નેત્ર અર્ધ ખેંચી ક્ષણવાર સ્વસ્વરૂપનું ધ્યાન કરી થોડીવાર માટે બંને હાથ ઊંચા કરી અતિ આનંદમાં આવીને મહારાજ બોલ્યા, સોણી બોલિયા સુંદર શ્યામા રટો સ્વામી નારાયણ નામ, રટો સ્વામી નારાયણ નામ. ભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આમાં જ્યાં શ્રી હરિના મુખ સિંધુમાંથી મંત્ર ગંગા પ્રગટી, ત્યાં તો પ્રકાશના ધોધ થયા. દિવ્ય પ્રકાશના પુંજ ચો તરફ ફેલાયા અને ફેલાતા ફેલાતા 14 લોકની અંદર વ્યાપી ગયા. અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપ્યા. અરે દેવતાઓ પણ ત્યાં ઊભા ઊભા મંત્રનો જપ કરવા લાગ્યા. મહારાજ કે પરમહંસો, આજથી આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ મંત્રનું ભજન કરજો. સભામાં પણ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિક સંતો મંત્ર સાંભળતાની સાથે જ ભાવ વિભોર બની આનંદ મસ્ત થઈ દિવ્ય મંત્રનું ગાન કરવા લાગ્યા. શ્રીજી મહારાજે દિવ્ય મંત્રનું જ્યારે પ્રાગટ્ય કર્યું છે ત્યારે વાલા ભક્તો આવો થોડીવાર આ દિવ્ય મંત્રને એક સુર અને એક તાલથી ઉચ્ચ સ્વરે તાળી વજાડી અને આ મંત્રને આપણા હૃદયમાં ધારણ કરીએ. શ્રી પુરુષોત્તમ પ્રીતે બોલા, શ્રી પુરુષોત્તમ પ્રીતે બોલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અતિ કરુણા કરીને બોલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અતિ કરુણા કરીને બોલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અક્ષરધામના ભક્તો બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અક્ષરધામના ભક્તો બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરેના ભક્તો બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરેના ભક્તો બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સર્વે સંતોષે બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સર્વે સંતોષે બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગુરુકુલના સૌ ભક્તો બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગુરુકુલના સૌ ભક્તો બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વેરી બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કોયલ ચકલા મોર બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કડકડાના પ્રાણી બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નદીઓને મહાસાગર બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ આ રીતે ખરેડીની અંદર સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય થયું. દરેક સંતો ભક્તો ખૂબ રાજી થયા, આનંદ વિભોર થઈ મંત્રનો જપ કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી જિજ્ઞાસાથી ઊભા થઈ એ જ સભાની અંદર હાથ જોડીને મહારાજે પ્રાર્થના કરી, મહારાજ આ તમે સ્વામિનારાયણ મંત્ર તો આપ્યો, પણ એ મંત્ર ક્યાંથી આવ્યો છે? 3 પ્રશ્ન પૂછ્યા છે. આ મંત્ર એટલે શું અને આ મંત્ર એટલે કોણ?
શ્રીજી મહારાજે એ ત્રણેય પ્રશ્નોના જવાબ ક્રમશઃ સભામાં આપ્યા. પેલો પ્રશ્ન પૂછ્યો કે આ મંત્ર ક્યાંથી આવ્યો? આ મંત્રનું મૂળ ક્યાં છે? કારણ કે મંત્ર હોય તો એનું મૂળ પણ હોવું જોઈએ. કોઈ પણ મંત્રને હાથમાં લઈ અને જીભે કરીને જપ કરીએ તેનું ફળ ના થાય. એ મંત્ર અર્થસભર હોવો જોઈએ, પ્રમાણિત હોવો જોઈએ. એક ગુરુદેવ પાસે એક શિષ્ય ગયેલા, એમની પાસેથી મંત્ર લઈને આવ્યા. 1 વર્ષ સુધી એ મંત્રનો જપ કર્યો. મંત્ર હતો તઠફ ડભણ. આખો દિવસ મંત્રનો જપ કરે, તઠફ ડભણ, તઠફ ડભણ, તઠફ ડભણ. 1 વર્ષ થયું, કઈ પ્રાપ્તિ ન થઈ. બીજી વાર બરોબર એ ગુરુદેવ પોતાના ગામની અંદર આવ્યા એટલે દોડતો ગયો ગુરુદેવ પાસે. ગુરુદેવ, કેટલા સમયથી આ મંત્રોનો જપ કરું છું, હજુ કઈ ફળ પ્રાપ્ત થયું નથી. કેમ આ મંત્ર કઈ ફલશ્રુતિને આપતો નથી? ગુરુદેવ, બેટા, મેં તને કેદી મંત્ર આપ્યો? અરે ગુરુદેવ, તમે અમારા ગામની અંદર આવેલા પેલી હોસ્પિટલે તમે ગયા હતા, મને પાછળથી ખબર પડી કે મારા ગુરુ અહીંયા આવ્યા છે અને પેલા દવાખાને ગયા છે. હું આપના દર્શને ત્યાં આવ્યો, પણ તમે તો ત્યાંથી નીકળી ગયા હતા. પણ જે જગ્યાએ તમારો ઉતારો હતો ત્યાં 2 4 5 અઘરા મંત્રો પડ્યા હતા. મેં જોયું તો લખેલું હતું તઠફ તઠફ ડભણ. મને થયું કે આવા અઘરા મંત્રો તો મારા ગુરુ સિવાય બીજા કોઈ આપી શકે? આ તે દિવસથી એ મંત્ર લઈ અને હું ભજન કરું છું. ગુરુદેવ કે બેટા, હું તે દિવસે આંખના ડોક્ટરને બતાવવા ગયો હતો. ચશ્માના ડોક્ટર હશે ને ચશ્માના સારવાર કરવા ગયા હશે ને ખબર હશે કે ત્યાં ઓલા 2 5 અક્ષરો લખેલા કાગળિયા હોય અને બતાવે, જો દેખ શું લખ્યું છે. 1 દેખાય છે કે 2 દેખાય છે? તો કે 3 દેખાય છે. એ કાગળ લઈને મંત્ર જપ મેળો કરવા એનાથી ફળ ન થાય, કારણ કે એનો કોઈ અર્થ નથી. તેનું ફળ કેમ પ્રાપ્ત થાય? એમ સ્વામિનારાયણ મંત્રનું મૂળ કયું છે મહારાજ? મહારાજ કે પરમહંસો, વાલ્મીકી રામાયણનું મંથન કરવામાં આવે ને તો એમાંથી નવનીત નીકળે. સિયારામ સિયારામ એનું નવનીત છે. શ્રીમદ ભાગવતનું દોહન કરવામાં આવે તો એમાંથી નવનીત પ્રગટે. ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મંત્ર નવનીત રૂપે પ્રગટે. બસ એ જ રીતે સિયારામ મંત્રનો મૂળ વાલ્મીકી રામાયણ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એનું મૂળ શ્રીમદ ભાગવત છે. એવી રીતે સ્વામિનારાયણ મંત્રનો મૂળ એ તો આપણા વેદો અને ઉપનિષદો છે. કારણ કે વેદોમાં એ મંત્ર છે, સત્ય સ્વામી મતિશ્ચ જગતઃ, કે કોઈ અલ્ટિમેટ એક સ્વામી હોય, કોઈ આ દુનિયાના એક માલિક હોય. સર્વોચ્ચ ભગવાન જે કોઈ છે, આ સૃષ્ટિના જે નિયામક છે, એક માલિક છે. કોઈ એને કદાચ રહીમ કહે છે, કોઈ એને ખુદા કહે છે, કોઈ એને રામ કહે, કોઈ એને કૃષ્ણ કહે. પરંતુ બધા એવું તો માને જ છે કે જે કોઈ છે આ સૃષ્ટિના સર્જનહાર એ એક માત્ર છે. એક સર્વોપરી ભગવાન છે. એ જ આ બધું સર્જન કરે છે, એ જ વિસર્જનને કરે છે. મહારાજ કહે, પરમહંસો, જે એક માત્ર છે ને, સર્વોપરી નારાયણ, જે એક સર્વના નિયંતા છે, સર્વના માલિક છે, આ સૃષ્ટિના સર્જક છે, સત્ય સ્વામી, એ સ્વામી મૂળ રૂપે એમનું નામ તો નારાયણ છે. વેદની અંદર એક સ્વામી, એક માલિક, એ તો નારાયણને કહ્યા છે. એકો હવૈ નારાયણ આસીત, ન બ્રહ્મા, ન ઈશાનઃ, ન સૂર્યઃ, ન ચંદ્રઃ. કે જ્યારે ચંદ્ર નહોતા તારા, નહોતા નવલખ તારા, ચંદ્ર સૂર્ય કાંઈ નહોતું, ત્યારે એક પરમાત્મા હતા. જ્યારે સૃષ્ટિ ચરાચર આપણે નજરે દેખાય છે, એ સૃષ્ટિ પણ નહોતી, ત્યારે એક નારાયણ હતા. એ તમામના આદિ છે, એ અનાદિ છે, એ તમામના સ્વામી છે. એ સર્વેના કારણ છે, એ જ ઉત્પત્તિનું કારણ છે. એમનું કોઈ કારણ નથી, એમના કોઈ સર્જનહાર નથી. માટે વેદોનો મુખ્ય મંત્ર છે નારાયણ, અને સ્વામી એ તો વિશેષણ છે. આ મંત્રનું મૂળ એ વેદ છે. આ મંત્ર શાસ્ત્ર પ્રમાણિત છે, કલ્પિત નથી. અને જે આટલું સાંભળ્યું છે, સંતો ખૂબ આનંદ વિભોર થયા. મહારાજ, પણ આ સ્વામિનારાયણ એટલે શું?
કારણ કે નામ હોય તો એનો અર્થ પણ હોવો જોઈએ. મનીષભાઈ કહીએ તો મનીષભાઈ પ્રગટ વ્યક્તિ રૂપે દેખાવા તો જોઈએ ને. કોઈ વ્યક્તિનું નામ લઈએ તો પ્રગટ એ વ્યક્તિ આપણને સામે હોવા જોઈએ. એમાં સ્વામિનારાયણ એટલે કોણ? કારણ કે સંતોને સહજ પ્રશ્ન થયો આજ સુધીમાં સ્વામિનારાયણ મંત્ર પહેલી વાર જ્યારે સાંભળે છે, સ્વામિનારાયણ મંત્રનો અર્થ શું થાય એ જાણવાની જિજ્ઞાસા થઈ છે. એટલા માટે મહારાજે પૂછ્યું છે, તો એ પૂછ્યું છે મહારાજને આનો અર્થ શું છે. કારણ કે ઘણીવાર શાંતિલાલ નામ હોય પણ એ અખંડ જો આનંદમાં અને શાંતિમાં રહેતા હોય તો બરાબર છે. પણ જો એમાં ક્યારેક સુખ દુઃખની પળ અને લહેર આવતી હોય ને તો એ નામ અર્થસભર ના કહેવાય, પ્રમાણિત ના કહેવાય. પરંતુ રામ નામ છે, કૃષ્ણ નામ છે, એ તો અર્થસભર છે. જેનો આનંદ ક્યારેય ઓસરાતો નથી, જેનો આનંદ ક્યારેય ખૂટતો નથી, એ કૃષ્ણ, એ પ્રમાણિત મંત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સામે દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવે 125 વર્ષ સુધી એ ક્યારેક કાનુડાના મોઢા ઉપર દુઃખની લકીર જોવા મળી નથી. અરે કાનુડો ક્યારેક વેણું વજાડે અને ત્યારે જે આનંદ હોય એ જ આનંદ મહાભારતના મહાસંગ્રામની અંદર પણ એ જ મુખાકૃતિનો આનંદ હોય. માટે કૃષ્ણ મંત્ર એ અર્થસભર છે, પ્રમાણિત છે અને મંત્ર કહેવાય. બાકી આપણા નામ છે તો નામ કહેવાય, પરંતુ પરમાત્માનું નામ એ મંત્ર કહેવાય. સ્વામિનારાયણ મંત્રનો અર્થ શું છે? ભલા ભક્તો, આ સ્વામિનારાયણ મંત્રને સમજવો ને એ તો કદાચ 4 વેદોના જ્ઞાતા બ્રહ્માદિક દેવતાઓ હોય, મહામહેર્ષિઓ હોય, અક્ષર મુક્તો હોય, કલ્પો સુધી આ મંત્રનો મહિમા કહે તો પણ પાર ન પામે. આપણે આપણી વાણીથી તો એ મંત્રને કેમ જાણી શકીએ? છતાં પણ યથામતી સ્વામિનારાયણ મહામંત્રનો અર્થ વિસ્તાર શાસ્ત્રની સાથે આવતીકાલે વિશેષ શ્રવણ કરીશું. ટૂંકમાં અને સારમાં સ્વામી કહેતા કે આ જગતના જે કોઈ એક માલિક છે, સર્વના જે નિયંતા છે, જે કાંઈ પણ આ ચરાચરની અંદર આપણને દેખાય છે, ઐશ્વર્ય, ગુણો, શક્તિ, તમામના જે માલિક, એને સ્વામી કહેવાય. તમે પણ સ્વામી કહેવાઓ, અમે પણ કહેવાઈએ, પણ ઘણી જગ્યાએ આપણે સ્વામી હોતા નથી. તમે ઘરે જાઓ ત્યારે ત્યારે સ્વામી બીજા હોય. કારણ કે ગાડીની અંદર આવે છે ને પૂરું હે મિનિંગ તો સમજાવે છે, મિનિંગ સમજાવે છે. વર્ણિવેશરમણીયદર્શનમ મંદાચરુચિરાન્નામૃતમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતે. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પ્રકટ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાન જય. સ્વામીજીએ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા અને કેવી રીતે આ મહામંત્ર ભગવાને આપણને આપ્યો વેદોમાંથી, ઓરિજિનલ મહામંત્ર કેટલો પાવરફુલ છે એ વાત બતાવી. તો મહામંત્ર કઈ તારીખે ઉત્પન્ન થયું કોઈને ખ્યાલ છે? માક્ષરવદી એકાદશી સંવત 1858, and that is according to the Vikram. About the ઈસવીસન ક્યારે? છેલ્લો તારીખ, છેલ્લો મહિનો ડિસેમ્બર 31, 1801, 1801. અને એ સ્વામિનારાયણ મહામંત્ર એટલો બધો પાવરફુલ છે. ગુણાનંદ સ્વામી કહે છે કે કાળા નાગનું ઝેર પણ ઉગાડી દે, એમ બોલે છે ને. તો એ તો એક દાખલા રૂપ છે, પણ એમ કે તમારે એને સાથે એક ઓતપ્રોત થઈ જાઓ તો તમે ધાર્યું ફળ ચિંતામણી, પેલું વચનામૃત કહે છે પ્રમાણે તમને મળે. બરાબર? તો આઈ એમ ગોઈંગ ટુ ડુ ધી મહિમા ઓફ મહામંત્રનો જે છે
જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બળી જશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર, રટે બીજા નામ રટા હજાર. જપા થકી જે ફળ થાય, તેનું કરી શકે વર્ણન કોણ એનું. શબ્દાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ. જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય, આ કાળમાં તો જપે જ થાય. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી તણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તે મંત્ર જેના મુખથી જણાય જપાય, તેના થકી તો જમનાસી જાય. શ્રી સ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. સદક્ષરો છે ષટ શાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવ સિંધુ પાર. છએ ઋતુમાં દિવસે નિશાએ, સર્વ ક્રિયા મેં સમરીએ સદાય. પવિત્ર દેહ અપવિત્ર દેહ, તે નામ નિત્ય સુમરું સ્નેહ. જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડા બ્રાહ્મણ છે તેનું સંત. તે સ્વામિનારાયણ નામ લેતા, લાજી મરે છે મુક્તિ કહેતા. તે સ્વામિનારાયણ નામ સાર છે, તે પાપને તે પ્રજવનાર. પાપી ઘણું અંતર હોય, જેનું બેડા વિના કેમ રહે જ તેનું. સર્વ સ્વામિનારાયણ ભગવાનની જય. આવો પડ્યો ભગવાન સ્વામિનારાયણ આપેલો મહામંત્ર. જ્યારે ભગવાન આ મંત્ર આપ્યો ત્યારે એનું નામ તો સહજાનંદ સ્વામી હતું, ઘનશ્યામ હતું, નીલકંઠ હતું, બરોબર. અને નારાયણ મુનિ આપ્યું હતું ગુરુએ, રામાનંદ સ્વામીએ. છતાં જ્યારે મંત્ર આપવાનું થયું ત્યારે બધાને એમ હતું કે હમણાં કંઈક આ બધા નામ આપશે એમાંથી મહારાજ, પણ મહારાજે નામ આપ્યું સ્વામિનારાયણ. અને આ સ્વામીજીએ પણ સમજાવ્યું કે મંત્ર વેદ જેને નેતિને બોલે છે તે કોણ છે? તો કે એ નારાયણ. એ નારાયણ કોણ છે? કે જે સ્વામી છે, આ સર્વ યુનિવર્સના દરેકના કરતા હતા છે. સ્વામી કંટ્રોલર, નારાયણ ઓલમાઇટી, વન હુ પરવેડિંગ ઈચ એન્ડ એવરી સોલ. દરેક જીવ માત્રમાં પ્રવેશીને રહેલા અને એ કેવા છે? તો તેના સ્વામી છે. એટલે સ્વામિનારાયણનો આ એવો મહામંત્ર છે, જેને આ ભજનનું રટન થઈ જાય એનો બેડો પાર થતો હોય છે. એટલે હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ યાદ આવવું જોઈએ. કે ખાવ તો હંમેશા ભગવાનને સંભાળો. તમે મૂર્તિ ન હોય કે મૂર્તિ ન હોય તો જરૂર ન હોય, પણ તમે નામ લ્યો જમો એટલે ધેટ ઇઝ ઇનફ. સો આ રીતે આજ તો આપણે આ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન પણ કરી. એ ધૂનના સ્પોન્સર બધે ભક્તોએ બહુ સારી રીતે સવારથી આવી ગયા હતા, બધે બહુ સરસ ધૂન કરી છે. અને એના સ્પોન્સર આજે 3 ફેમિલી છે. એમાં અક્ષર નિવાસી શારદાબેન અક્ષરધામમાં 1 વર્ષ પહેલા ગયા. અને પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય વિસાભાઈ પટેલ, રસીલાબેન અને શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને સૂર્યાબેન અને મહેશભાઈ પટેલ એન્ડ ફેમિલી તરફથી છે.
તો ભગત કઈ ગયા, આવો બેટા. મનુ હુઈ ગયા. કથા બોલી દે. આ વાંધો નહીં, આવો તો ઘણું કામ છે. તમારે બધા આશીર્વાદ. ફૂલ સાંભળો છે. ઓકે, આગળ મહેશ કોણ છે? ગાડી વિસર્જન પ્લીઝ કમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શારદાબેન ભગવાન સાથે ઓતપ્રોત હતા, એકાંતિક ભક્ત હતા અને એમને અક્ષરધામમાં બેઠા બેઠા બધાને આશીર્વાદ પણ આપતા હશે. બીજા છે ભીમાબેન એન્ડ રવિભાઈ પીઠાળિયા. તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો એ નિમિત્તે રાખવામાં આવ્યો છે. તેમના કુટુંબ તરફ સતીશભાઈ એન્ડ ફેમિલી તથા ભીમાબેનના માતુશ્રી. તો ભાઈ શ્રી રવિભાઈ આવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ત્રીજો સત્સંગ અમારા ફેમિલી તરફથી આરતી અને સોનકના લગ્ન નિમિત્તે. સોનક છે. સોનક તો છે, મૂવી લઈ લીધી. ઓકે, તો એ નિમિત્તે ગળી બાંધી જો તથા અમારા માતુશ્રી મણિબેન તથા જયરામભાઈ કરમશભાઈ બાબરિયાના સ્મરણાર્થે અને અમારી ફેમિલી તરફથી રાધિકા, આરતી, કૃષ્ણા, હરિકૃષ્ણ અને રૂપલ અને myself આ સત્સંગ સ્પોન્સર કરવામાં આવ્યો છે. તો give the hand to Aarti and Sonak and may Lord bless and give the good happy married life. So Aarti, you can go to your mom and grandma Hemlata Ben and take the blessing from there. So Jitnesh, take the video. Yes. Yeah. But you are going to movie lead. Movie lead up. Swami Narayana, 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 Swami Narayana. Very classic.
Okay, Swarnab, please come. પાછળ એનો લાઈબ્રેરી Library છે આવ્યો છે ઘરે આવ્યો છે કે નથી so call them. Okay, sit down. કરી થોડો How was your trip? Good? Enjoyed it? It's good. Yeah. How was the Hawaii? Huh? Beautiful. Weather was good? Beautiful. Okay, that's fine. That's good. દોડધામ કરીને આવ્યા